ફરી એકવાર ધન્યવાદ આપીએ છીએ. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ આજના મહાન દિવસને માટે કે જે દિવસે આપણે આ લેન્ટના દિવસો દરમિયાન જ્યારે આપણે ઉપવાસ અને પ્રાર્થના સાથે આગળ વધી રહ્યા છે એવા સમયોમાં પ્રભુની કૃપાની અંદર અત્યારે આ બાઇબલ અભ્યાસ સંગતની શરૂઆત કરવાને માટે જઈ રહ્યા છે ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ગત દિવસોમાં ગોધરા ડિસ્ટ્રિક્ટમાં પાળક સાહેબો દ્વારા રજૂઆત કરવામાં આવી કે દરરોજ સાંજે જો આવી એક મિટિંગ થાય, ઓનલાઈન થાય ને એમાં આપણે આપણા ગોધરા ડિસ્ટ્રિક્ટના અલગ અલગ ચર્ચોમાં આપણે એની લિંક મોકલીએ અને ઘણા બધા લોકો એ જુએ, ઉત્તેજન પામે અને એ રીતે આપણે મિટિંગો કરી શકીએ. કારણ કે ગોધરા ડિસ્ટ્રિક્ટ એ ઘણી બધી મોટી ડિસ્ટ્રિક્ટ છે અને એ દિવસો દરમિયાન 40 મિટિંગો કરવી એ શક્ય નથી અને એટલાના માટે આપણે 10 મિટિંગો એ ઓફલાઈન કરીશું અને બીજી મિટિંગો એ ઓનલાઈન આપણે કરીશું. અને સમયને માટે આપણે ખરેખર પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ અને આજથી એની શરૂઆત કરવા જઈ રહ્યા છે તે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આપ આપણે પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ અને પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર, અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી મહાન કૃપા દયા પ્રભુ અમારા જીવનમાં પૂરતી અને બસ છે માટે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ સમયે પ્રભુ વિશેષ પ્રાર્થના કરીએ છીએ આજની આ બાઇબલ અભ્યાસની સંગતને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. આજનું વચન પ્રભુ અમારી મધ્ય આવે અને વચન દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો એવું તમે થવા દેજો. અમે દરેક પ્રભુ તમારા આત્મા સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ, આમેન. ચાલો, આપણા દરરોજના જીવનના વિશે આપણે જ્યારે વિચાર કરીએ છીએ અને વિચારમાં આપણને ઘણી બધી વખત નાની નાની વાતો એવી સ્પર્શી જાય અને પણ નકારાત્મક રીતે કે જ્યારે એ વાતોના લીધે આપણે જાણે કે એકલા પડી ગયા હોય, ખતમ થઈ ગયા હોય અથવા તો આપણા મનને, આપણા હૃદયને વિચલિત કરી નાખે એવી કોઈક બાબત એ શૈતાન તરફથી કરવામાં આવતી હોય. બોલો, પ્રભુના વચનમાં 1 સમુએલ અને એનો 30મો અધ્યાય કે જેમાંથી આપણે પ્રભુના વચનને જોવા માંગીએ છીએ ત્યાં પ્રભુના સેવક, અદ્ભુત એવા સેવક દાઉદ રાજા વિશે આપણને જોવા મળે છે. દાઉદના વિશે લખવામાં આવ્યું, પ્રભુના સેવક દાઉદ તથા તેના માણસો, 30મી કલમ ને એનો 30મો અધ્યાય એની 1લી કલમ. દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે સિકલાગ પહોંચ્યા ત્યારે એમ બન્યું કે અમલોકીઓએ નેગેબ પર અને સિકલાગ પર હલ્લો કરીને સિકલાગ પર મારો ચલાવી તેને બાળી દીધું હતું. પ્રભુનો સેવક દાઉદ અને એના લોકો એ સિકલાગમાં જ્યારે પહોંચે અને એ સમય એવી બાબત બને કે ત્યાંના જે લોકોને મૂકીને તે લોકો ગયેલા, એમના પત્ની, એમના બાળક, એમની સંપત્તિ, એ બધું જ ત્યાંથી કોઈક બીજા લોકો આવે અને તે લોકો એ બધું લૂંટીને ચાલ્યા જાય. વલાવા, એક એવી પરિસ્થિતિ છે કે જેમાં માણસના જીવનમાં ઘણી બધી વાર આવું બને છે. એને ઘણી બધી વાર એવું લાગે છે કે બસ બધું જ મારું પૂરું થયું, બધું જ લૂંટાઈ ગયુંની પરિસ્થિતિને આપણે જોઈએ છીએ અને ત્યાં અલગ અલગ પ્રકારના લોકો છે કે જે અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપે છે. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે શું બાબતો બની અને ત્યાં બધું જ લઈ લેવામાં આવ્યું અને બધું લઈને તેઓ ચાલ્યા ગયા. કોઈને તેમણે મારી ન નાખ્યા પણ બધાને કેદી બનાવ્યા, પકડ્યા અને તે લઈ જવામાં. બીજી કલમમાં લખવામાં આવ્યું, 3જી કલમ કે છે દાઉદ અને માણસો આવ્યા ત્યારે એમણે જોયું કે કશું જ તેમની પાસે ત્યાં નથી અને તેમની પત્નીઓ, તેમની દીકરીઓ બધાને બંદીવાન બનાવવામાં આવ્યા છે. અને દાઉદ અને તેની સાથેના માણસો માટે લખવામાં આવ્યું કે પહેલી જે પ્રતિક્રિયા છે એમની આ વિશ્વાસી જીવન, દાઉદના જીવન વિશે જાણીએ તો દાઉદ એ બહુ અદ્ભુત વ્યક્તિ, ગોલિયાદને મારનાર વ્યક્તિ, યુદ્ધ કરનાર વ્યક્તિ અને એટલો મહત્વનો માણસ, એક હિંમતવાળો માણસ કે જે પ્રભુના રાજ્યના ઇતિહાસમાં એક અદ્ભુત રાજા તરીકે સ્થાન ધરાવે. એના માટે જે પહેલી પરિસ્થિતિ અહીંયા આપણે જોઈએ છે, સર્વસ્વ તેનું લૂંટાઈ ગયું છે. બીજી બહુ મહત્વની બાબત અહીંયા લખવામાં આવી છે કે દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ, ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા છે. મતલબ જે અંદરમાં દુઃખ છે, જે ગ્લાની છે, જે પીડા છે, જે તકલીફ છે, એટલા બધા પ્રકારની છે કે તેઓ રડી રહ્યા છે. અને તે પણ કેવી રીતે રડી રહ્યા છે? પોક મૂકીને રડી રહ્યા છે. ભલો, પ્રભુના પવિત્ર વચનોમાં એમની જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિનો ઘણો બધો સામનો વાલાઓ તમે ને હું પણ કરીએ છીએ. પ્રભુનું વચન કહે છે કે બધાના
બાળકો ને પત્નીઓને લઈ જવામાં, અને 5મી કલમમાં દાઉદની સ્ત્રીઓના નામ સાથે લખવામાં આવ્યું કે દાઉદની 2 સ્ત્રીઓને, અહીનોઆમ ઇઝરાયેલી તથા નાબાલ કાર્મેલીની સ્ત્રી અબિગાયેલનું પણ હરણ કરવામાં આવ્યું. અને દાઉદને ઘણો ખેદ થયો. પોક મૂકીને રડ્યા, એટલી બધી હદ સુધી રડ્યા કે રડવાની શક્તિ હવે તેમનામાં નથી. રડવાની શક્તિ જાણે કે તેમનામાં ખૂટી ગઈ છે. અને ત્યાં પ્રભુનું વચન કહે છે ને ખેદ થયો. શાના લીધે? એક તો દુઃખ છે જે સર્વસ્વ તેણે ગુમાવ્યું છે એનું, અને બીજું દુઃખ જે 6ઠી કલમમાં લખવામાં આવ્યું છે, કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા. ભલો, આ તો એ જ દાઉદ ભક્ત કે જે દાઉદ ભક્તે જ્યારે યુદ્ધો જીત્યા તો આ જ ઇઝરાયેલના લોકો, આ જ યહૂદી લોકો દાઉદને અદ્ભુત રીતે આવકારવાના માટે બેઠેલા હતા. દાઉદના માટે જાણે કે લાલ જાજમ પાથરીને બેઠા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ કરેલું. લોકો એને શાબાશી આપતા હતા, એનો જય જયકાર બોલાવતા હતા, અને સાઉલથી પણ વધારે મહાન છે દાઉદ, એવી વાતો તેઓ કહેતા હતા કે શાઉલે 1000 તો દાઉદે 10,000ને માર્યા, એવી વાતો કહેનારા લોકો હતા. અને પ્રભુનું વચન કહે છે કે એવી પ્રતિક્રિયા આપણને જોવા મળે છે કે ત્યાં લખવામાં આવ્યું છે કે દાઉદને ખેદ થયો કેમ કે લોકો એને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા. આ તો એ જ આગેવાન કે જે એમના માટે યુદ્ધો જીતતો હતો, જે સારી સારી બાબતો કરતો હતો, જેમનો પસંદીદા માણસ હતો. અને પ્રભુનું વચન કહે છે લોકો દુઃખી છે પોતાના કુટુંબોને માટે, પોતાના દીકરા દીકરીઓને માટે મનમાં દુઃખી હતા, અને એટલાને માટે તેઓ આવું કરતા હતા. જ્યારે જ્યારે જીવનમાં તકલીફ આવે, જ્યારે જ્યારે જીવનની અંદર મુશ્કેલીઓ સર્જાય, ત્યારે ઘણી બધી વખત આપણે એક એવી વ્યક્તિને શોધતા હોઈએ છીએ કે જેની ઉપર આપણે ભાર નાખી શકીએ કે આના લીધે આવું થયું છે. પ્રભુના વચનમાં પણ દાઉદની પરિસ્થિતિ કંઈક એવી છે. લોકો એને કહી રહ્યા છે કે તારા લીધે આવું થયું, અને હવે એ અંદર અંદર ઘૂસપૂસ કરી રહ્યા છે, અંદર વાતચીત કરી રહ્યા છે કે તેઓ પથ્થરે મારવાની વાત કરી રહ્યા છે. પ્રભુનું વચન કહે છે પ્રતિક્રિયા પહેલી આપણે જે જોઈ કે બધું જ લૂંટાઈ ગયું છે. પ્રતિક્રિયાની અંદર શું થયું કે દાઉદ રડે છે, એની સાથેના લોકો રડે છે, એટલું બધું રડે છે ભૂખ મૂકીને કે તેઓની પાસે શક્તિ નથી. પ્રતિક્રિયા ત્રીજી કે દાઉદને દુઃખ થાય છે, ખેદ થાય છે. કેમ? કારણ કે લોકોની પ્રતિક્રિયા બહુ નકારાત્મક છે. તેઓ દાઉદને મારી નાખવાને માટે વિચારી રહ્યા છે, પથ્થરે મારવાની વાત વિચારી રહ્યા છે. પરંતુ વાલો, આપણે જે આજે સમજવા અને શીખવા માંગીએ છીએ એ તો એ બાબત કે જે લખવામાં આવ્યું છે 6ઠી કલમમાં, 1 સમુએલ 30મો અધ્યાય અને 6ઠી કલમમાં, પણ દાઉદે પોતાના દેવ યહોવામાં બળ પકડ્યું. દાઉદે પોતાના દેવ યહોવામાં બળ પકડ્યું. પરિસ્થિતિઓ વિપરીત છે, પરિસ્થિતિઓ તકલીફ વાળી છે, પરિસ્થિતિઓ બહુ વિચિત્ર છે. લોકો હારી ગયા છે, પરેશાન થઈ ગયા છે, મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને એ સમયમાં પ્રભુનું વચન કહે છે કે દાઉદ ભક્ત એ યહોવામાં બળ પકડે છે. વલો, આજે આપણે વિચારીએ દુઃખી હૃદયનો માણસ, જેનું બધું લૂંટાઈ ગયું છે તેવો માણસ, સર્વસ્વ જેનું ચાલ્યું ગયું છે તેવો માણસ, એ નમ્ર હૃદયથી પ્રભુની અંદર બળ પકડવાને માટે તૈયાર છે. બોલો, ઘણી બધી વખત આપણા જીવનમાં બધું સરસ હોય, બધી બાજુ બધી જ બાબતો સરસ 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 ચાલતી હોય, આપણે ચોક્કસ વિચાર કરીએ કે મારો સામર્થ્ય એ મારો ઈશ્વર છે, મારું સામર્થ્ય મારો પ્રભુ છે. પરંતુ વાલાઓ, જેવી તકલીફની શરૂઆત થાય કે આપણે પ્રભુને પણ કદાચ ઘણી બધી વખત દોષિત ઠરાવીએ છીએ. કેટલી બધી વાર લોકોને આપણે એવું કહેતા સાંભળ્યા છે કે જો ઈશ્વર તું જીવતો હોય તો મારા મરી ગયેલા માણસને પાછો ઉઠાડ. કેટલી બધી વાર લોકો કહે છે કે પ્રભુ છે જ નહીં, કારણ કે અમારી આર્થિક સ્થિતિ બદલાતી નથી. કેટલા બધા લોકો નિરાશામાં અને હતાશામાં છે, કારણ કે પરિસ્થિતિઓ એમની અપેક્ષાથી વિપરીત છે. ભલો, દાઉદ શીખવે છે અપેક્ષાઓથી વિપરીત પરિસ્થિતિઓ હોય ત્યારે બીજો કોઈ રોકકળ કરવાની જરૂર નથી,
પણ પ્રભુની આગળ આવવાનું, પ્રભુની આગળ આવીને બળ પકડવાનું, કારણ કે એણે એના દેવ યહોવામાં બળ પકડ્યું છે. વાલાઓ, પ્રભુનું વચન કહે છે, જે બહુ જ મહત્વની વાત, કે પરિસ્થિતિઓ જ્યારે ગંભીર હોય, અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપશે, તકલીફ થશે, મુશ્કેલી થશે, દોડધામ થશે, બધું જ ચડી આવ્યું હોય આપણી પર એવું લાગશે, પરંતુ એ સમયમાં એક બાબત ચોક્કસ યાદ રાખીએ, અને તો એ આપણો દેવ એ જીવતો યહોવા છે. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, આપણો દેવ એ જીવતો દેવ યહોવા છે. એ જ પ્રભુએ તમને ને મને કહ્યું છે કે જગતમાં તમને સંકટ છે, પણ જગતને મેં જીત્યું છે. આજે જે આપણે આ સિરીઝની શરૂઆત કરીએ છીએ, એ સિરીઝ એ તો વિશ્વાસી જીવન આધારિત સિરીઝ છે, કે જેમાં આપણે સમજવા માંગીએ છીએ કે વિશ્વાસી જીવનમાં ઘણી બધી વખત વિશ્વાસ નીકળી જાય છે અને ફક્ત જીવન જીવીએ છીએ. પણ આજે એક એવી બાબત કરવા માંગીએ છીએ કે વિશ્વાસી જીવન જીવીએ છીએ, ખ્રિસ્તી જીવન જીવીએ છીએ, તો દાઉદની જેમ પહેલી બાબત, યહોવા મારું સામર્થ્ય છે, યહોવા મારો ગઢ છે, યહોવા મારો કિલ્લો છે. અને એટલાને માટે દાઉદ ભક્ત કહે છે, દાઉદે પોતાના દેવ યહોવામાં બળ પકડ્યું. બીજી બહુ મહત્વની બાબત જે પ્રભુના વચનમાં અહીંયા લખવામાં આવી, એ તો એ કે દાઉદે બીજી બહુ મહત્વની બાબત કરી. પ્રથમ, એ દેવમાં સામર્થ્ય પ્રાપ્ત કરી રહ્યો છે. બીજી બાબત એ છે કે તે દેવને સલાહ પૂછે છે. વાલો, તમે ને હું જ્યારે મુશ્કેલીમાં મુકાઈએ, વિશ્વાસી જીવનમાં મુશ્કેલીઓ તો આવે છે. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિઓ એ વધસ્તંભ લઈને ચાલવા માંગે છે, ખ્રિસ્તી જીવન ચાલવા માંગે છે, પ્રભુની સાથે ચાલવા માંગે છે, વિશ્વાસી જીવનમાં ચાલવા માંગે છે, તેમની સતાવણી થશે જ. બહુ ખાતરીદાયક રીતે કહેવામાં આવ્યું છે. અને પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, એ દાઉદ કોની સલાહ પૂછે છે? તકલીફ આવે છે તો જેના પર તે આધારિત છે એની. ઘણી બધી વાર વાલાઓ, આપણા જીવનમાં જ્યારે મુશ્કેલી આવે, કોઈ રસ્તો ના દેખાય, તકલીફો આવે, અને પછી આપણને એવું લાગે કે બધું મારું બળ ખતમ થઈ રહ્યું છે, વાલો, આપણે કોની સલાહ પૂછીએ? ઘણી બધી વાર આપણે પૃથ્વીના લોકોની સલાહ પૂછીએ છીએ. વાલો, પ્રભુનું વચન કહે છે, પૃથ્વીના લોકો સલાહ નહીં આપી શકે. વાલો, પ્રભુનું વચન કહે છે, દાઉદ કહે છે, હું જેના પર આધારિત છું, પરાત પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહેશે. હું જેના પર આધારિત છું, જેને હું સામર્થ્યવાન માનું છું, એની સલાહ હું પૂછું. અને પ્રભુનું વચન કહે છે, દાઉદે યહોવાની સલાહ, 8મી કલમ તમે વાંચો, દાઉદે યહોવાની સલાહ પૂછી કે જો હું એ ટુકડીની પાછળ પડું તો શું હું તેને પકડી પાડી શકીશ? કોને પૂછે છે? યહોવા દેવને પૂછે છે. તેણે તેને ઉત્તર આપ્યો કે પાછળ પડ, કેમ કે તું નક્કી તેઓને પકડી પાડીશ ને બેશક બધું પાછું મેળવીશ. વાલો, પ્રભુનું વચન કહે છે, તમે ને હું જ્યારે પ્રભુને પૂછીએ છીએ આપણા જીવન વિશે, ભવિષ્ય વિશે, યોજનાઓ વિશે, પ્રભુની કૃપા વિશે, પ્રભુ અદ્ભુત એનો જવાબ આપે છે. ઘણી બધી વખત આપણે યોગ્ય રીતે એ પ્રભુની આગળ પૂછી શકતા નથી, વિશ્વાસથી પૂછી શકતા નથી, અને પછી વિચાર કરીએ છીએ કે મને જવાબ મળતો નથી. બોલો, પ્રભુનું વચન કે છે, આ પ્રભુ તો એવો પ્રભુ છે કે જેને માંગો તો મળશે, શોધો તો જડશે, અને ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે. એ પ્રભુ અહીંયા વાત કરે છે. અને એ પ્રભુ કહે છે કે યહોવાની સલાહ દાઉદે પૂછી. તમે પણ આજે યહોવાની સલાહ પૂછશો તો પ્રભુ એનો પ્રત્યુત્તર આપશે. કેટલી અદ્ભુત વાત એણે કહી કે હા, પ્રભુનું વચન કહે છે, કેમ કે નક્કી તું તેઓને પકડીશ અને બેશક, મતલબ એમાં કોઈ શક નથી, કોઈ શંકાને સ્થાન નથી, અવિશ્વાસ કરવા વાળી વાત નથી. હું ખાતરીદાયક રીતે કહું છું કે તું પકડીશ અને બધું પાછું મેળવીશ. બોલો, ઘણી બધી વાર આપણા જીવનમાં આવી પરિસ્થિતિનો જ્યારે સામનો કરીએ, પ્રભુને કહીએ તો પ્રભુ કહે છે તું ચોક્કસ કરી શકીશ, પરંતુ આપણે એ પ્રભુ પર વિશ્વાસ રાખવાનું ચૂકી જઈએ છીએ.
પ્રભુના વચનમાં લખવામાં આવ્યું, પછી ઘણી બધી બાબતો લખવામાં આવી. એ 600 માણસ ત્યાં નીકળ્યા અને એની અંદર લખવામાં 9મી કલમમાં, અને પછી તેમાંથી થોડા લોકો પાછળ પડી ગયા, અને 10મી કલમમાં લખ્યું છે કે 400 માણસો આગળ વધ્યા અને 200 પાછળ રહી ગયા. પરંતુ પ્રભુનું વચન કહે છે કે પ્રભુ તમને ને મને, આગળની જે બાબત આપણે સમજવા માંગીએ છીએ, કે પ્રભુ તમને ને મને જ્યારે કોઈ વચન આપે છે તો પ્રભુ એની દ્રષ્ટિકોણથી, એની રીત પદ્ધતિમાં, એની થિયરીમાં એ પ્રભુ પૂરું કરે છે. ઘણી બધી વખત આપણે નથી જાણતા કે પ્રભુ કેવી રીતે પૂરું પાડનાર છે. પરંતુ પ્રભુનું વચન કહે છે, 11મી કલમમાં તમે વાંચો, એક મિસ્રી પુરુષ એને મળે છે, અને મિસ્રી પુરુષ એને માહિતી આપે છે. દાઉદની પાસે કોઈ માહિતી નથી કે આ ટુકડી જે પ્રભુના સેવક દાઉદના કુટુંબને અને એના લોકોને લઈને ચાલી ગઈ છે, એ ટુકડી ક્યાં છે. પણ એને માહિતી કોના દ્વારા મળે છે? એ મિસ્રી પુરુષ દ્વારા એ માહિતી મળે છે. અને 13મી કલમમાં લખવામાં આવ્યું છે, પહેલા 11 થી 13માં લખ્યું છે, એને ખવડાવવામાં આવે છે, પાણી પીવડાવવામાં આવે છે, અને પછી લખવામાં આવ્યું છે કે એ હોશમાં આવે છે. 12મી કલમ. અને પછી લખવામાં આવ્યું છે, રોટલી ખાધી નહોતી, તેણે પાણી ઘણા દિવસથી પીધું નહોતું. અને 13મી કલમ કહે છે, તેને પૂછવામાં આવ્યું કે તું કોના તાબાનો છે અને ક્યાંથી આવ્યો છે? તે હું મિસરનો જુવાન છું ને અમોલોકીનો ચાકર છું. બોલો, પ્રભુનું વચન કહે છે સૌથી મહત્વની બાબત કે આ પરિસ્થિતિ, કે જે પરિસ્થિતિમાં આપણે આપણા પત્ની, બાળકો, કુટુંબ ને આપણા લોકોને શોધવા માટે નીકળ્યા હોય, ત્યાં તમે કોઈકની મદદ કેવી રીતે કરી શકો? ઘણી બધી વાર આપણે જ્યારે મદદની અપેક્ષા રાખતા હોય ત્યારે બીજા કોઈકને મદદ કરવાની આવે તો આપણે હંમેશા આપણો હાથ પાછો કરી લઈએ છીએ. બોલો, પ્રભુનું વચન કે જે આ પરિસ્થિતિમાં પણ દાઉદ અને એના લોકો આને મદદ કરે છે. અને પછી એને પ્રશ્નો પૂછવામાં આવે છે, અને પછી કહે છે કે હું તો મિસરનો જુવાન છું, અમાલેકીનો ચાકર છું, અને 3 દિવસ અગાઉ માદો પડેલો તો મારા ધણીએ મને ત્યજી દીધેલો. આ એક એવો ચાકર છે. અને પ્રભુનું વચન કહે છે કે અમે કરેથીઓના દક્ષિણ ભાગ પર, યહૂદિયાના દેશ પર અને કાલેબના દક્ષિણ ભાગ પર સવારી કરી, અને સિકલાગને મેં બાળી નાખ્યું. અને પછી દાઉદને ખબર પડે છે કે આ તો ઈશ્વર તરફથી એક એવી યોજના થઈ છે કે જેમાં આ માણસનું મળવું એ મારા માટે વિશેષ ફાયદાની વાત છે. અને ત્યાં લખ્યું છે 15મી કલમ, દાઉદે તેને કહ્યું કે તું મને ટુકડી પાસે લઈ જઈશ. તેણે કહ્યું કે જો તું દેવના સોગન ખાય કે તું મને મારી નહીં નાખે, અથવા તો મારા ધણીના હાથમાં મને સોંપી નહીં દે, તો હું તને તે ટુકડી પાસે લઈ જાઓ. પ્રભુ તરફથી એક માણસ જાણે કે મોકલવામાં આવ્યો. ઈશ્વર તરફથી દાઉદને મદદ મોકલી આપવામાં આવી કે કઈ દિશામાં જવું. કારણ કે પ્રભુ તરફથી કહેવામાં આવેલું કે તું જશે, તને મળશે, અને બેશક તું બધું પાછું મેળવશે. અને ત્યાં પ્રભુનું વચન કે જે 16મી કલમ જે પ્રભુએ વચન આપેલું એ પ્રમાણે ત્યાં તે ગયો. જુઓ, તે લોક આખા મેદાન પર આમતામ પડેલા હતા, ખાતા પીતા હતા, મિજબાની કરતા હતા. અને એ સમયોમાં ફલિસ્તીઓના દેશમાંથી, યહૂદિયામાંથી પુષ્કળ લૂંટ મેળવેલી. અને 17મી કલમ કે છે દાઉદને જે કહેવામાં આવેલું પૂર્ણ થયું. દાઉદે પ્રાતઃકાળથી તે બીજા દિવસની સાંજ સુધી, મતલબ આજે સવારથી લઈને બીજા દિવસની સાંજ સુધી તેમને 2 દિવસ સુધી માર્યા. અને ખાલી 400 જુવાનો ઊંટો પર બેસીને ભાગ્યા, એના વગર કોઈ બચ્યું નહીં. પ્રભુનું વચન કહે છે, તમે વાંચો છો 19મી કલમમાં, નાનું કે મોટું, પુત્રો કે પુત્રીઓ, લૂંટ વગેરે જે કંઈ તેઓ હરી ગયા હતા, તે સર્વમાંથી કંઈ પણ તેમને પાછું મળ્યા વગર રહ્યું નહીં. દાઉદ તે સર્વ પાછું લાવ્યો. વાલો, પ્રભુનું વચન કહે છે, અને જે લોકો હવે પથ્થરે મારવાની વાત કરતા હતા એ શું કરી શકે? વાલો, તમારા અને મારા જીવનમાં જ્યારે આવી પરિસ્થિતિઓ આવે ત્યારે પ્રભુનું વચન કહે છે ઘણી બધી વખત ઘણા બધા લોકો એ તમારી ટીકાઓ કરશે. તમારા વિશ્વાસી જીવનના લીધે, પ્રાર્થનાના જીવનના લીધે, ઉપવાસના જીવનના લીધે, આત્મિક જીવનના લીધે, સારા જીવનના લીધે, નિર્વ્યસની જીવનના લીધે ઘણા બધા લોકો તમારી ટીકા કરશે, તમને અલગ કરવામાં આવશે, તમને કહેવામાં આવશે કે આ યોગ્ય વ્યક્તિ નથી, ઘણું બધું કહેવામાં આવશે, તમને ખેદ થશે, દુઃખ થશે, કારણ કે આપણે માણસ છીએ. કાનમાં સંભળાય છે એમાંથી ઘણી બધી વાતો આપણા મન ને હૃદય પર બહુ ઘેરી
અને ઊંડી અસરો કરે છે. પરંતુ દાઉદ જે રીતે અહીંયા જીવન દેખાડે છે, જે અદ્ભુત દ્રશ્યમાન એનું જીવન થાય છે, કે દાઉદનો વિશ્વાસ એ ત્યાં દેખાય છે. બોલો, પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે દાઉદનો વિશ્વાસ એ સાબિત થયો, અને દાઉદનો વિશ્વાસ એ પ્રભુના નામમાં જીત પામે છે. બોલો, કદાચ તમારી ને મારી જીવનમાં આવી પરિસ્થિતિઓ આવે તો શું કરીશું? કદાચ તમારી કોઈ પ્રસંગોમાં, કોઈ બાબતોમાં ટીકાઓ કરવામાં આવે તો ઘણી બધી વખત ઘણા બધા લોકોએ સેવાઓમાં, નાની અમથી સેવા હોય, કુટુંબની વાતો હોય, અલગ અલગ વિચારો એમાં ડિસ્ટર્બ થઈ જાય છે, મૂંઝવણમાં મુકાઈ જાય છે. પ્રભુનું વચન જે અહીંયા બતાવે છે, એ ટીકા જે કરવામાં આવે છે, જે વાત કરવામાં આવે છે, એને અનિવાર્ય છે એવી રીતે સ્વીકાર. શું પ્રભુ ઈસુ ખ્રિસ્તની ટીકાઓ નથી થઈ? શું પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવાની કોશિશો નથી કરવામાં આવી? શું પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધમાં વાતો નથી કરવામાં આવી? પરંતુ પ્રભુના વચનમાં એક બાબતના આપણે સ્વીકાર કરીએ, એ તો પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે કે વારંવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ ઘણી બધી વાર આવી પરિસ્થિતિઓમાં મૂકવામાં આવ્યા. ઘણી બધી વાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધમાં પણ વાતો કરવામાં આવી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પણ કહેવામાં આવ્યું કે આ તો અયોગ્ય માણસ છે, આ તો બાલ-ઝબૂલ છે, શૈતાનનો માણસ છે, અને એ તો દેશદ્રોહી છે, બધું જ કહેવામાં આવ્યું. પણ ભલો, પ્રભુએ પોતાની સેવાઓ, પોતાનું કામ, પોતાનું આત્મિક જીવનમાં એની અસર પડવા દીધી નથી. ભલો, પ્રભુના વચનમાં બહુ સ્પષ્ટપણે આ બાબતો લખવામાં આવી છે. ભલો, ઘણી બધી વાર આપણે વિચાર કરવાનો કે જે લોકો, દાઉદે કદાચ એ વખતે બહુ ગુસ્સો આવ્યો હોત અને જે પથ્થરે મારનાર વ્યક્તિઓને જ જો મારી નાખ્યા હોત તો શું થાત? પણ ભલો, એ દાઉદ પણ સમજે છે કે આ લોકોની પરિસ્થિતિ એ છે કે પોતાની પત્ની, પોતાના બાળકોના લીધે તેઓ દુઃખી છે. તેઓ નથી જાણતા કે દાઉદ એમનો આગેવાન છે, જાણે કે ભૂલી ગયા હોય એવી પરિસ્થિતિ છે. ભલો, ઘણી બધી વખત આવા જ્યારે લોકો તમને મળે તો વિચાર કરવાનું કે આ વાતો કહેનાર વ્યક્તિ એની ક્ષમતા કેટલી છે. ઘણા બધા લોકો છે કે જેને મંડળીઓમાં આપણે કામ કરતા જોઈએ છે. લેમેન ભાઈ બહેનો વિશે વિશેષ વાત કરીએ. બિચારા સરસ સેવાઓ કરતા હોય ને ઘણા બધા લોકો એમના વિશે અલગ અલગ પ્રકારની વાતો ફેલાવે. ઘણા બધા લેમેન ભાઈ બહેનો દ્વારા મને કહેવામાં આવ્યું કે સાહેબ, અમારે આ સેવા નથી કરવી, આ કામ નથી કરવું. કેમ? તો કે ઘણા બધા લોકો નકારાત્મક રીતે અમારા વિશે વાતો કરે છે. હું હંમેશા કહું છું કે વ્યક્તિ વિશે વિચારો, એણે શું કદી ભૂતકાળમાં સારી સેવા કરી છે? એ નથી કરી શકતો, નથી કરી શકતી, એના લીધે જ એ તમને પાડી નાખવાને માટે, તમારા તાલંતો પર એક ચોકડી મારવાને માટે એ શૈતાન તરફથી ઊભો કરેલો વ્યક્તિ છે, ઊભી કરેલી વ્યક્તિ છે. ભલો, વિચાર કરીએ, કદાચ ક્રિકેટની ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ, કદાચ વિરાટ કોહલી 0માં આઉટ થઈ જાય તો કોઈક પાનના ગલ્લા પર પિચકારી મારતો એક વ્યક્તિ કે વિરાટે આ પ્રમાણે શોટ નહોતો મારવો જોઈતો, આ પ્રમાણે મારવાની જરૂરિયાત હતી, અને પછી એના લીધે વિરાટ કોહલી એ કદાચ ક્રિકેટ છોડીને સંન્યાસ લઈ લેવું બને? પેલાને પાનની પિચકારી જ મારતા આવડે છે, બેટ પકડતા આવડતું નથી. એને ફક્ત ક્રિકેટ જોતા આવડે છે, જોવાનો આનંદ માને છે, અને રમતા આવડતું નથી. તો એની ટીકા, એની વાતના લીધે જો આપણે ખેદિત થઈને બેસી જઈએ તો વાલાઓ કેવી રીતે ચાલે? વાલાઓ, પ્રભુનું વચન કહે છે કે વ્યક્તિગત રીતે ન લેવાનો નિર્ણય લઈએ, નિષ્પક્ષપાતપણે જોઈએ. કદાચ ઘણી બધી વખત સારી વાતો પણ હોઈ શકે, આપણે એમાંથી ઇમ્પ્રુવમેન્ટ પણ કરી શકીએ, બેટરમેન્ટ પણ કરી શકીએ, સારું પણ કરી શકીએ, તો સ્વીકારીએ. પણ વાલાઓ, ઘણી બધી વખત શૈતાન એ બાબતો લઈને આપણી આગળ આવે તો પ્રભુનું વચન કહે છે બધું જ લઈ લે તો પણ પ્રભુમાં બળ પકડીએ. હાલેલુયા! પ્રભુમાં બળ પકડીએ, પ્રભુની સલાહ પૂછીએ, અને પ્રભુનું વચન કે છે બેશક તું બધું જ પાછું મેળવશે. તું બધું પાછું મેળવશે. અને પ્રભુનું વચન સાબિત કરે છે કશું જ તેને, ફરીવાર વાંચીએ આપણે 19મી કલમમાં, તે સર્વમાંથી કંઈ પણ તેને પાછું મળ્યા વગર રહ્યું નહીં.
દાઉદ તે સર્વ પાછું લાવ્યો. હાલેલુયા. ભલે વિચાર કરી, આ સિરીઝ દ્વારા આખી સિરીઝ ઈસ્ટર સુધી આપણે ચલાવવા માંગીએ છીએ અને આ સમયો દરમિયાન વિચાર કરવા માંગીએ છીએ કે પ્રભુના બાળકો તરીકે, પ્રભુના લોકો તરીકે ઘણી બધી બાબતો આત્મિક જીવનમાંથી આપણે ગુમાવી ચૂક્યા છે. અને આ સમયો છે કે જે સમયોમાં પ્રભુનો વધસ્તંભ એ તમને ને મને બોલાવે છે પાછું મેળવીએ. શેતાને ઘણી બધી બાબતો ચોરી લેવાના પ્રયત્નો કર્યા, ઘણા બધા પ્રહારો કર્યા, ઘણા બધા પરીક્ષણો આપ્યા, કદાચ પડી પણ ગયા. આજે સમય છે એ પ્રભુનું વચન કે જે વિશ્વાસી જીવનમાં પસ્તાવા સાથે પ્રભુની પાસે આવીએ, કારણ કે પ્રભુનો વધસ્તંભ વાળો તમને ને મને બોલાવી રહ્યો છે, મારા દીકરા, મારી દીકરી, તું મારી પાસે આવ અને હું તને વિસામો આપીશ. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો પ્રભુની હજુરમાં નમાવીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા, પ્રભુ પરમેશ્વર, અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમારી અદ્ભુત કૃપા, દયા, તમારો વિશ્વાસ પણ અમારા જીવનમાં અમે જોઈએ છે, માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે, તમારા બાળકો તરીકે કૃપા આપજો, દયા આપજો, સહાય કરજો, મદદ કરજો અને પ્રભુ વિશ્વાસી જીવનમાં અમે આગળ વધીએ, ખ્રિસ્તી વિશ્વાસમાં અમે આગળ વધીએ એવું તમે થવા દેજો. અને દરેક પ્રભુ તમારા આત્મા સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પરમેશ્વર પિતાની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.